એ રાજા, તારો શંકર મારું શું બગાડી લેશે? અને તારે જ્યાં સુધી શંકરની પૂજા કરી લેવી કરી લે, જ્યાં સુધી શંકર મારી સામે ન આવે ત્યાં સુધી પૂજા કરી લે. તારો બાપ માની લે ને, જેવો મારી સામે આવ્યો પછી એને જીવતો નહીં દેવા દો. જ્યારે મારી સામે જ્યારે પ્રગટ થશે પછી ભલી ભાંતિ બધું જ તારી સામે સ્પષ્ટ થઈ જશે કે કોણ મહાન છે, હું કે તારો શંકર. પણ ભીમાશંકર ભગવાન મહાદેવનું પ્રાગટ્ય શા માટે થયું એની પાછળ એક કથા બહુ સરસ છે. કારણ કે આ જગતમાં કઈ પણ ઘટના ઘટે છે ને એની પાછળનું કારણ બહુ હોય છે. આપણને ખબર ન હોય કદાચ, પણ કારણ બહુ હોય છે. અને કારણ વગરનું કઈ ઘટતું પણ નથી. અકારણ આ જગતમાં કશું જ નથી. કંઈકનું કંઈક કારણ છુપાયેલું છે પાછળ. અકારણ કશું નથી. ભગવાન મહાદેવજી આ જગ્યાએ શું કામ કામરૂપ દેશની અંદર શા માટે પ્રગટ થયા એમની કથા તમને કહું, તમે સાવધાનથી સાંભળો. જ્યારે ભગવાન રામે રાવણ અને કુંભકર્ણનો ઉદ્ધાર કર્યો એટલે પછી આ કરકટી અને એનો દીકરો ભીમક આ બેઉ સહ્ય પર્વત પર રહેતા હતા. આ ભીમક આટલો બધો પ્રચંડ બલવાન થયો, પણ એના પૂર્વે એમને એની માને પ્રશ્ન કરતો કે માં, આપણે બે જ અહીંયા શું કામ રહીએ છીએ? મારા પિતાજી કોણ છે? ક્યાં રહે છે? મારો બાપ કોણ છે? આ વાત મને જાણવી છે. જે કઈ સત્ય ઘટના છે મને કઈ બતાવો માં. પોતાના દીકરાનો પ્રશ્ન થયો એટલે માએ જવાબ આપવા માટે પ્રેરણા થઈ. લાવ જવાબ દઈ દઉં. અને કરકટી બોલી રહી છે, દીકરા, તારો બાપ રાવણનો નાનો ભાઈ મહાબલી કુંભકર્ણ હતો કે જેમણે તારા પિતાશ્રીને રામે માર્યા છે. રાવણ સહિત જેને મારી નાખ્યા. એક વખતના સમયે એક ઘટના હતી કે તારો પિતા કુંભકર્ણ એ રાક્ષસ એક સમય અહીંયા આવ્યો છે અને જબરદસ્તી એને મને ભોગવી છે. અને એમને લઈ અને મારા ઉદરમાં જે ગર્ભ રહ્યો એ તું જ. એ છોડીને જતો રહ્યો મને. મેં ક્યારેય લંકા જોઈ નથી. હું સદૈવને માટે હું અહીંયા સહ્ય પર્વત ઉપર જ નિવાસ કરી રહી છું. મારા પિતાનું નામ હતું કરકટ. કરકટ એમ કહે છે મારા પિતાનું નામ હતું કરકટ અને મારી માતા હતી પુષ્કસી. મારા પિતા પણ એક વિરાધ હતા કે જેમણે ભગવાન રામે પહેલેથી જ મારી નાખ્યા છે. મારા પિતાને માર્યા એટલે પોતાના પતિ પ્રિય હતા એ પતિના મૃત્યુ પછી માતા પિતાની સાથે અહીંયા નિવાસ કરે છે. પણ મારા માતા પિતાને પણ ભગવાન રામના અનન્ય ભક્ત અને અગત્ય ઋષિના શિષ્ય એવા સુતીક્ષ્ણ મહારાજે બાળીને ભસ્મ કરી નાખ્યા છે. કારણ કે મારા પિતા અને એ લોકો બેઉ એમને ખાવા માટે દોડતા હતા અને સુતીક્ષ્ણ મહારાજે પોતાના તપોબળને લઈ અને એમને પણ બાળી નાખ્યા છે. એને ભસ્મ કર્યા છે. અને જ્યારે એમને મારી નાખ્યા એટલે હું અસહાય બની. કોઈ મને સહાય કરવા વાળું હતું નહીં. એટલે હું આ નિવાસ આ પર્વત પર હું નિવાસ કરવા લાગી. અને એ સમય બરાબર જ્યારે કુંભકર્ણ અહીંયા આવે છે અને મને જે ગર્ભ રહ્યો એ તું હતો એટલે તારો બાપ કુંભકર્ણ છે.
તારો પિતા પણ જતો રહ્યો ને એને પણ રામે મારી નાખ્યો, એના ભાઈ મોટા રાવણને, જે લંકાનો પતિ છે, એને પણ મારી નાખ્યો. આજે હું માત્ર ને માત્ર તારા સહારે હું જિંદગી જીવી રહી છું. હું તારી સાથે જિંદગીનો અહીંયા નિવાસ સ્થાન કરી અને હું અહીંયા મારી જિંદગીને વિતાવી રહી છું. એક માત્ર તું મારો સહારો છે. માતાના વચન સાંભળ્યા પછી આ રાક્ષસને અતિ ક્રોધ આવ્યો છે. એ રામ એના મનમાં જાણે છે શું? એ હરિ એના મનમાં જાણે છે શું? કે આમ લોકોને મારી નાખે. તને બહુ દુઃખ એમણે આપ્યું છે, એટલા માટે હવે જો એને હું દુઃખ ના આપું તો હું કુંભકર્ણનો દીકરો ન કહેવા. હું હરિને અવશ્ય પીડા આપીશ. આવું વિચારી અને આ ભીમક જે છે, આ ભીમ નામનો જે અસુર, એ અસુર ભગવાનની તપશ્ચર્યા માટે જતો રહે છે. બ્રહ્માજીની તપશ્ચર્યા માટે જાય છે. બ્રહ્માને ઉદ્દેશ્ય અને બ્રહ્માજીની તપશ્ચર્યા કરવા લાગ્યો છે. તપ કરતા 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 1000 વર્ષ તપ કર્યું. આપણને થાય કે 1000 વર્ષનું આયુષ્ય હશે. હા, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી, આ ચારેયમાં બધાની આવરદા અલગ અલગ છે. જીવાત્માની આવરદા અલગ છે. ભાગવતની અંદર કથા છે, ધ્રુવજી મહારાજ ભગવાનનું ભજન કરવા મધુવનમાં ગયા અને એ મધુવનમાં ભગવાન પ્રગટ થયા, પ્રસન્ન થયા. અને એવા સમયે ભગવાન નારાયણે ધ્રુવજી મહારાજને કહ્યું છે કે તારે તારા પિતાની ગોદમાં બેસવું હતું, એ ગોદમાં નહીં, તારો પિતા જે રાજગાદીએ બેઠો છે એ રાજગાદીનો હું તને રાજા બનાવું છું અને એ રાજગાદી તારી પાસે 1 વર્ષ 2 વર્ષ માટે નહીં રહે, પૂરા 36,000 વર્ષ તું રાજ્ય કરીશ ત્યાં. તો કલ્પના કરો, 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું અને પછી એમણે પોતાનું રાજ્ય પોતાના ઉત્તરાધિકારીઓને આપી દઈ અને પોતે ફરી પાછા ઋષિકેશમાં જ્યાં સ્વર્ગાશ્રમ છે ત્યાં આવી અને ભગવાનનું ભજન કર્યું. કારણ કે યુગે યુગે આવરદાઓ બહુ વધારે ઘટે હોય છે. વારંવાર અહીંયા પુરાણોમાં લખ્યું હોય છે, કોઈ ના કોઈ ગ્રંથને આપ વાંચો એટલે વારંવાર લખેલું આવે છે કે ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી ત્યાં તપશ્ચર્યા કરી છે. કારણ આવરદા હોય તો જ થઈ હોય ને. તો 1000 વર્ષ તપ કર્યું. એકદમ ભગવાન સૂર્યનારાયણની સામે પોતાની દ્રષ્ટિ લગાવી, 2 હાથને પોતે ઉપર બામ જોડી અને પગના આગળના પંજા ઉપર ઉભો રહી અને ભગવાનનું વ્રત કરે છે. અને પછી તો પોતે એક પગે ઉભો રહી અને ભગવાનનું વ્રત કરે. આવું વ્રતને 1000 વર્ષ કર્યું. આપણે 1000 દિવસે રાહ ન જોઈ શકીએ. કેટલી? આપણે 1000 દિવસે રાહ ન જોઈ શકીએ ભગવાનના કૃપાની. આપણે તો હવાર મંદિર ગયા હોય એટલે આપણે ઓફિસે પૂગીએ તો ભગવાનની કૃપા થઈ જવી જોઈએ તો મેળ આવે. આપણે ઉતાવળ જેટલી હોય કે રાક્ષસ જેવો રાક્ષસ ભગવાનને જો ભગવાન ભજવા બેસે અને બ્રહ્માજી પ્રસન્ન થતા હોય. બ્રહ્માજી આવી અને કહે છે, બ્રહ્માજી એમને કહેવા લાગ્યા છે, ઇન્દ્ર સહિત તમામ દેવતાઓને ભગવાનને પગે લાગ્યો છે. બ્રહ્માજીની આરાધન કર્યું. બ્રહ્માજીના શરણમાં ગયો. બ્રહ્માજી પાસે જઈને પોતાનું દુઃખ કહેવા લાગ્યો. દેવતાઓ કહે છે, એ જે ભીમ નામનો જે અસુર છે એમણે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવેલું કે મને મહાબળ મળે અને એ બળને લઈ અને જગતના લોકોને હેરાન બહુ કરી રહ્યો છે. કારણ કે એને બ્રહ્માજી પાસે એક જ વરદાન માંગ્યું હતું કે હું બળવાન બનું, હું શક્તિશાળી બનું. મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. બ્રહ્માજી એને વચન પણ આપ્યું હતું કે તારું ઈપ્સિત સંપન્ન થાય.
ભીમ નામના એ અસુરે માગ્યું કે હું અપ્રમિત નામનો એક અપ્રતિમ મારી પાસે બળ આવે. અતુલમ ચ બલમ ચ મેદ્ય દેહી ત્વમ કમલાસન. હે કમળનું આસન કરનારા બ્રહ્માજી, તમે મને અતુલ બળ આપો. તો બળનું વરદાન દઈને બ્રહ્માજી ત્યાંથી નીકળી ગયા છે. પોતે ઘરે આવ્યો છે સહ્ય પર્વત ઉપર. પર્વત પર આવી પોતાની માતાને પ્રણામ કરીને કહે છે, માં, હવે જેને મારા પિતાશ્રીને માર્યા છે એને હું દંડ દીધા વગર નહીં રહું. હવે હું બધાયનો એક ઘોર વિનાશ કરીશ. તમે જુઓ. અને આવી રીતે પ્રચંડ પરાક્રમી એવો આ ભીમ નામનો મહાબળવાન અસુર બધાય દેવતાઓને પોતપોતાના સ્થાનમાંથી હટાવી અને એમને બહાર કાઢ્યા છે. દેવતાઓ ખૂબ દુઃખી થયા અને એ દેવતાઓએ ભગવાન નારાયણને પ્રાર્થના કરી, પ્રભુ, પેલા ભીમ નામના અસુરે અમને હેરાન કરીને અમને અમારા સ્થાનથી ભ્રષ્ટ કર્યા છે. આપ અમને સહાય કરો. દેવતાઓને જીત્યા પછી પૃથ્વીને જીતવા માટે નીકળી ગયો. પોતાના દેશની અંદર જેટલી જેટલી વસ્તી હતી એને જીતવા માટે નીકળી ગયો. રાજાઓ હારે ભયંકર યુદ્ધ થાય છે. એમાં બરાબર કામરૂપ નામનો જે દેશ છે એનો ત્યાંનો રાજા હતો સુદક્ષિણ. એની હારે યુદ્ધ થાય છે. બહુ ભયંકર યુદ્ધ થયું. પણ અસુર એ બ્રહ્માના વરદાનને લઈ અને એ શિવજીના ભક્ત જે મહારાજ હતા એને પણ યુદ્ધની અંદર જીતી જાય છે. એને જીતી અને એને બાંધી લીધા છે. એને ક્લેશ દેવા માટે, એને દુઃખ દેવા માટે એને લઈને આવે છે. એ શિવ ભક્તની જેટલી પણ સામગ્રી હતી, એનું જે કાંઈ સર્વસ્વ હતું બધું જ છીનવી લીધું. બેડીઓથી બાંધી દઈ અને એને એકાંતમાં બંધ કરી દીધો છે. એકાંતમાં કેદ કર્યો. પણ એ સમયે એ સુદક્ષિણ નામના એ રાજાએ કામરૂપ નામનો જે દેશ અને રાજા હતો એમને એકાંતમાં હતો, પણ એ સમયે પણ એમણે ત્યાં માનસી પૂજાથી ભગવાન પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી છે. પોતાના કલ્યાણ માટે ઉત્તમ એવું પાર્થિવ લિંગ બનાવી અને શિવજીનું ભજન કરતા કરતા ભગવાનનું એટલું ધ્યાન ધર્યું, માનસિક રીતે પોતે ગંગાજીની સ્તુતિ કરી છે. સુદક્ષિણ રાજાએ ભગવાનની પૂજા વંદના કરે છે. પાર્થિવ લિંગને બનાવી અને લોકના કલ્યાણ માટે એકદમ શ્રેષ્ઠ પ્રકારના વિધાનથી બંદીખાનામાં પણ પોતે એકાંતમાં રહેલો ભગવાનની પૂજા કરી રહ્યો છે. સ્તોત્ર, પાઠ, મુદ્રા, આસન, આ તમામ પ્રકારે ભગવાન શિવની આરાધન કરી. પ્રણવ મંત્ર સહિત પંચાક્ષર મંત્રનો અને ભગવાન મહાદેવજીનો ઓમ નમઃ શિવાયનો જપ કર્યો છે. બીજું કોઈ કાર્ય કરવાનો એને અવકાશ ન રહ્યો. એની પતિવ્રતા નારી જે હતી, પત્ની હતી, એ પણ ભગવાન મહાદેવજીની એટલી જ ભક્ત હતી. એ પણ ભગવાનનું અતિશય પૂજન કરતી હતી. શિવારાધનમાં એટલા બધા તત્પર હતા કે પરમાત્મા ભગવાન મહાદેવજી આ જગતનું કલ્યાણ કરવા માટે થઈને પધારે અને આ જગતના જેટલા પણ દુઃખી જીવાત્માઓ છે એ બધાને પરમાત્મા મુક્ત કરે. પણ એક બાજુ પેલો ભીમ નામનો જે અસુર હતો એ બધું જ કરતો હતો કે ધર્મને છોડી દો, જે કાંઈ સમર્પણ કરવું છે મને કરો, બધું સમર્પણ મને કરો. આખી પૃથ્વીને પોતાના વશ કરવા માટે થઈને નીકળેલો આ દુષ્ટ વેદ ધર્મ, શાસ્ત્ર ધર્મ, સ્મૃતિ ધર્મ, પુરાણ ધર્મ આ બધાનો નાશ કરી રહ્યો છે, બધાનો ભોગ કરી રહ્યો છે. ઇન્દ્ર સહિત તમામ દેવી દેવતાઓને પોતાના સ્થાનથી ભ્રષ્ટ કર્યા છે. બધાને બહુ પીડા આપી, બધા ઋષિમુનિને બહુ ખૂબ દુઃખી કર્યા, ખૂબ હેરાન કર્યા છે. યજ્ઞ ચાલતા હોય તેમાં હાડકા હોમી દેતો હતો, બ્રાહ્મણોને મારતો હતો.
અત્યંત દુઃખી કર્યા બધાને. ઇન્દ્ર સહિત તમામ ઋષિમુનિઓ દુઃખી થયેલા અને એ તમામ દેવતા ભગવાન નારાયણને આગળ કર્યા છે. ભગવાન નારાયણને આગળ કરી અને ભગવાન શિવજી પાસે બધા જાય છે. ભગવાન પાસે પ્રાર્થના કરે છે,